સ્ટાર્ટ। જય વજરાજ દાદા, મારું નામ સોલંકી જયવીરસિંહ છે, મેહુલસિંહ ભાટિયા છે, સંજયસિંહ છે, તેમજ આ ઘણા બધા યુવાનો છે। શ્રી વજરાજ દાદા જીવદયા ગૌસેવા ટ્રસ્ટમાં આશરે અત્યારે 8,500 જેવી ગાયોની સેવા કરવામાં આવે છે। રણ મધ્ય જગ્યા આવેલી છે। તો આ ગાયોની ગૌશાળામાં જો ચોમાસામાં આપણે વાત કરીએ તો 4 મહિના ત્યાં રસ્તો બંધ રહે છે। વરસાદના લીધે આખું રણ પાણીમાં પરિવર્તિત થઈ જાય છે, જેથી ત્યાં જઈ શકાતું નથી। એના માટે 5 મહિનાનો સ્ટોક કરીને રાખવો પડશે। અને બીજી એક જો તમને વાત કરીએ તો એમાં એવું છે કે આટલી બધી ગાયો છે છતાં એનું દૂધ, ઘી, છાશ કંઈ પણ વસ્તુ વેચવામાં ક્યારેય આવતી નથી। તો આવી સરસ મજાની ગૌશાળા આપણે અહીંયા આવેલી છે। જોકે હળવદના તો બધા તમે પરિચિત જ છો, સમગ્ર ગુજરાતની પણ જે આખું ભારત વર્ષ જેના પર ગર્વ લઈ શકે એવી ગૌશાળા છે। અને જે ન આવ્યો હોય એકવાર ત્યાં પધારજો। 24 કલાક ત્યાં અન્નક્ષેત્ર પણ ચાલુ રહે છે। આ વજરાજ ગ્રુપના બધા જે યુવા મિત્રો છે એમના તરફથી આજે આમ જોવા જઈએ તો 3જું વર્ષ છે। છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ ગૌશાળાના લાભાર્થે ઉત્તરાયણ નિમિત્તે હળવદમાં, સુરેન્દ્રનગરમાં તેમજ ધાંગધ્રા સહિત ઘણા બધા તાલુકા ગામડામાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં હળવદ એટલે જો વાત કરીએ તો છોટે કાશી કહેવાય। તો ખૂબ સારો સહકાર મળેલો છે હળવદની જનતાનો, તેમજ જે રસ્તા ચાલકો જે પસાર થતા હોય એમના તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળેલો છે। આભાર। મારું નામ મેહુલસિંહ બનુભા ભાટિયા છે, કોંઢ। હવે જો વાત કરીએ તો આપણે આ ઉત્તરાયણ નિમિત્તે આપણે કેમ્પનું આયોજન કરીએ છીએ। બીજા નંબરમાં અમે ગામડે પણ વજરાજ દાદાના ઉત્તરાયણ નિમિત્તે ફાળો એકઠો કરી। ફાળો તો ખેડૂતો બધા ઉદાર હાથે આપે છે। એ સિવાય હું તમને કહું, મોટી વાત એ કે આપણને પૂરતી માત્રામાં નીણનો પણ બહુ મોટું દાન આવે છે હળવદના ફરતા એરિયામાંથી। અને બીજી વાત કરીએ તો આપણે હળવદ યાર એ આપણને બહુ સારો સહયોગ આપે છે વર્ષો વર્ષ। પોરે 80-90 રૂપિયા આપ્યા હતા, ઓણ પણ 1 લાખ જેવો ઉદાર હાથે ફાળો આપ્યો છે। અને બીજી ધર્મપ્રેમી જનતાને આપણે એ પણ કહીએ છીએ કે આવો વજરાજબેટ રણમાં આપણે પ્રસાદ લો અને ગુજરાતની મોટા મોટી ગૌશાળાનો એક દર્શનનો એક લાવો લો।